સુરતમાં ઉત્તરાયણ પોલીસે એમટી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસે મોહમ્મદ અલી સુલેમાન મંસૂરી પાસેથી 38.37 ગ્રામ એમટી ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 3.83 લાખ થાય છે। પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ મુંબઈ અને દમણમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે ડ્રગ્સના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયા છે, શું છે અપડેટ? જી એના જે રીતે વાત કરવામાં આવે, ઉત્તરાયણ પોલીસ મધરાત્રે વાહન ચેકિંગ દરમિયાન હતી। તે દરમિયાન પોલીસે કુલ 38.77 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો હતો। તેની કિંમત રૂપિયા 3,83,700 થાય છે। તે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। તે સાથે તેની સાથે એક ફોર વ્હીલ ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે આ જે યુવક છે તે ખાસ કરીને મુંબઈથી આવ્યો હોય એમડી ડ્રગ્સ વેચવા માટે સુરત, તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે મળ્યું છે। કે આરોપી વિરુદ્ધમાં જે છે મુંબઈમાં 3 અને દમણમાં એક એટલે કુલ એમ 4 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। મહત્વની બાબત એ છે કે જ્યારે આરોપી ધરપકડ કરવામાં પોલીસ કરી રહી હતી ત્યારે આરોપી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગની તપાસ હાથ ધરી છે। એમડી ડ્રગ્સ ક્યાંથી મુંબઈથી ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો અને અગાઉ કેટલા વખત આવ્યો હતો, સમગ્ર બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। જી જયેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।